શું? કોઈને પરમેનન્ટ એસિડિટી થઈ હોય ને હા. તો એનો નિકાલ કરવા માટે શું કરવું જોઈએ? સ્વાગત છે તમારું અમારા 5મા બ્લોગમાં. જો આજે આ શું ચાલે છે, દૂધી છીણવાની. શું કરે? હા, બસ આ દૂધી છીનું છું. પણ તમને ખબર છે કશું? ના. શું? કોઈને પરમેનન્ટ એસિડિટી થઈ હોય ને હા. તો એનો નિકાલ કરવા માટે શું કરવું જોઈએ? ના ભાઈ. દૂધી હોય ને દૂધીને મિક્સરમાં પીસી એનું જ્યુસ બનાવી. કેવું પણ આવી પીસવાની? હા, એકદમ દૂધી ઝીણી આ તો પણ મોટી છે. અરે આ તો હલવો બને છે દૂધીનો. હલવો બને છે? હા. અચ્છા, તો એસિડિટીની દવા દૂધી જ છે એમ? હા, એને મિક્સરમાં પીસીને એનું જ્યુસ 3 વખત અઠવાડિયામાં પીવે ને તો એસિડિટી જલ્દી મટી જાય. કોઈ ગોળીની જરૂર ના પડે. એવું? હા. તે ટ્રાય કરેલો? હા. એમ? તો આજે શું બનાવે છે? દૂધીનો હલવો. આટલાનો બની જશે? બની જશે. 2 જણને જ ખાવું છે. એવું? હા.